ઠાકોર સમાજ દ્વારા લોક જાગૃતિ અભિયાનનો પ્રારંભ ઠાકોર સમાજ દ્વારા તાજેતરમાં સમાજ બંધારણને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યા બાદ હવે સમાજમાં લોક જાગૃતિ ફેલાવવા નવી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। સમાજના આગેવાનો ગામડે ગામડે પહોંચી બંધારણના અમલ, શિક્ષણના વ્યાપ અને સામાજિક સુધારણા અંગે સમજણ આપી રહ્યા છે। આ લોક જાગૃતિ અભિયાન હેઠળ સમાજમાં વ્યસન મુક્તિ, અંધશ્રદ્ધાનો ત્યાગ, કુરિવાજોનો અંત અને આર્થિક સદ્ધરતા તરફ પ્રયત્ન કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે। આગેવાનો દ્વારા સમાજના યુવાનો અને વડીલો સાથે બેઠક યોજી બંધારણના હક અને ફરજો અંગે માહિતી આપવામાં આવી રહી છે। સમાજમાં આગેવાનોનું માનવું છે કે માત્ર બંધારણ બનાવવાથી નહીં, પરંતુ તેનો અમલ ગામડે ગામડે પહોંચે અને દરેક પરિવારમાં જાગૃતિ આવે ત્યારે જ સાચો પરિવર્તન શક્ય બનશે। આ અભિયાન દ્વારા શિક્ષણનો વ્યાપ વધારવો, સામાજિક એકતા મજબૂત બનાવી સમાજને પ્રગતિના માર્ગે દોરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે। ઠાકોર સમાજ દ્વારા હાથ ધરાયેલી આ પહેલને ગામડાઓમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે। સમાજના હક જાગૃતિ સાથે સંવેદનાનો સંદેશ ઘર ઘર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। હું ઓંદરણા ગામના ઠાકોર સમાજના નાતે સોગંદ લઉં છું કે જે આ ઠાકોર સમાજે બંધારણ બાંધ્યું છે આનો પૂરેપૂરો હું અમલ કરીશ। મારા સગાવાલા, મારા કુટુંબ પરિવારજનો પૂરેપૂરો હું આનો અમલ કરાવીશ। બોલો સદારામ બાપા। તારીખ 4/1 જ્યારે ઓગળ મુકામે 3 જિલ્લા અને 27 તાલુકાનો ઠાકોર સમાજ સાથે મળી અને જ્યારે આ બંધારણ અમલમાં મૂક્યું, એ બંધારણને આજે અમે થરાદ તાલુકાના ઠાકોર સમાજના દરેક ગામો ગામ અને દરેક પરિવાર સુધી પહોંચે એના અમારા આજના પ્રયત્ન છે। આજે થરાદના વજેગઢ, પડાદર, પઠમડા, નાનોલ, ઓંદરણા અને આજે છેલ્લું ભવડું ગામે અમે આવ્યા છીએ અને દરેક પરિવાર સુધી આ સમાજનું બંધારણ પહોંચે એવા અમારા સૌ સમાજના આગેવાનોના પ્રયત્ન છે।